નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી ભાઈ બહેનોનું એમડી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, કોમર્સમાં નામાના મૂળ તત્વો વિષયમાં આપણે વિડીયો લેસન શરૂ કર્યા છે. પ્રથમ વિડીયો લેસન આપણે પૂરું કર્યા બાદ આજે બીજા વિડીયો લેસનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આસપાસ જે ધોરણ 12માં અભ્યાસ કરે છે એ લોકોને પણ આપણા ચેનલની ઉપલબ્ધિ વિશે જણાવશો કે જેની અંદર આપણે હાલ એકાઉન્ટના પ્રકરણ 1 અને પ્રકરણ 2ના વિડીયો લેસન આપણે ઉપલબ્ધ કરેલા છે, જેથી કરીને તેમનો અભ્યાસ પણ સારી રીતે ચાલે. તો મિત્રો, આજે આપણે આપણા વિડીયો લેસનમાં જે ભણવાનું છે એ વિડીયો લેસનની અંદર નીચે મુજબના મુદ્દાઓનો આપણે સમાવેશ કરેલો છે કે હિસાબી પદ્ધતિ એટલે શું, એટલે કે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપણે ભણવાની છે. સાથે હિસાબી પદ્ધતિના લક્ષણો, હિસાબી પદ્ધતિના હેતુઓ અને હિસાબી પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ, આ 4-5 મુદ્દાની ચર્ચા આપણે આજના વિડીયો લેસનમાં ખૂબ સારી રીતે શાંતિથી ઊંડાણપૂર્વક કરવાના છીએ. તમારા માટે નવો વિષય છે, શરૂઆત છે, એટલે કે નામું શું કહેવાય, કઈ કઈ બાબતો નામામાં આવે, એકાઉન્ટ કેવી રીતે લખાય, આ તમારું ફંડામેન્ટલ છે, મૂળભૂત બાબત છે. એટલે આમાં જેટલો તમે ઊંડો રસ લઈને અભ્યાસ કરશો એટલું જ તમારા આગળના અભ્યાસ ઉપર સારી અસર એની થવાની છે, કારણ કે જેનો પાયો મજબૂત એનો વિકાસ મજબૂત થાય છે. બરાબર? તો આપણે શરૂ કરીએ આજનું લેસન કે જેમાં સૌ પહેલાંની બાબત આપણી જે છે કે હિસાબી પદ્ધતિ એટલે શું. મિત્રો, ગયા વિડીયો લેસનમાં આપણે હિસાબો એટલે શું ત્યાં સુધી શીખી ગયા હતા. તો સામાન્ય ભાષામાં આપણે આવક જાવક તેમજ ઉપજ ખર્ચ અંગેની નોંધ જ્યાં કરવામાં આવે છે એને આપણે હિસાબો કહીએ છીએ. અને આ હિસાબોનો જે તફાવત છે, આવક જાવકનો તફાવત અથવા તો ઉપજ ખર્ચનો તફાવત, એને આપણે નફો કે ખોટ કહીએ છીએ. લાભ અને નુકસાનની વાત, નફા કે ખોટની વાત આપણે ગયા વિડીયો લેક્ચરમાં સરસ ઉદાહરણ દ્વારા સમજી ગયા છીએ. તો અહીંયા હિસાબી પદ્ધતિ એટલે શું, હવે આની આપણે ખૂબ જ નામાની દ્રષ્ટિએની પારિભાષિક વ્યાખ્યા ભણવાની છે. તો અહીંયા મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં 2 વ્યાખ્યાઓ આપેલી છે, એ મુજબની આપણે વ્યાખ્યાઓ અહીંયા જોઈ લઈએ. તો પહેલી તમારી જે વ્યાખ્યા છે એ AICPAની વ્યાખ્યા આપેલી છે અને આ મૂળભૂત વ્યાખ્યા કહી શકીશું આપણે. જ્યારે નામું ભણવું છે તો નામામાં જે કંઈ નામાના લક્ષણો છે એ બધા જ તમારા લગભગ આ વ્યાખ્યામાં સમાવેશ થઈ જતા હોય છે. તો AICPA શું છે કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ, એટલે કે એકાઉન્ટ્સના નિયમો જે કંઈ બનાવે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ, એની આખી સંસ્થા છે. અને એ સંસ્થાએ જે કંઈ વ્યાખ્યા આપેલી છે એનું ગુજરાતી ભાષાંતર અહીંયા તમને આપેલું છે, તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે જ. અહીંયા મેં અમુક શબ્દો પીળા અક્ષરથી હાઇલાઇટ કરેલા છે, તો એ મુખ્ય બાબત છે આપણી વ્યાખ્યાની. બરાબર? તો અહીંયા જે પીળા અક્ષરે હાઇલાઇટ કર્યા છે બાબતો કઈ છે કે જે વ્યવહારોની વાત છે, નાણાકીય લક્ષણ, એટલે કે તમારા વ્યવહારો કેવો હોવો જોઈએ, નાણાકીય વ્યવહાર હોવા જોઈએ. અને નાણાકીય વ્યવહાર શું છે એ આપણે ગયા વિડીયો લેસનમાં શીખી ગયા છે. નાણાકીય મૂલ્ય ધરાવતો કોઈ પણ વ્યવહાર એને આપણે નાણાકીય વ્યવહાર કહીએ છીએ. બરાબર? તો અને જે વ્યવહાર છે એને નોંધવાની વાત છે, તો એની નોંધ કરવી. નોંધ કર્યા પછી વર્ગીકરણ, એટલે એ નોંધોનું આપણે વર્ગીકરણ કરીએ અને વર્ગીકરણ કર્યા બાદ એના કોઈ ચોક્કસ તારણો કાઢી અને જો એનું અર્થઘટન કરીએ તો આ જે આખી પ્રક્રિયા થઈ એને કહી શકીએ આપણે હિસાબી પદ્ધતિ. ખ્યાલ આવી ગયો? નાણાકીય લક્ષણ ધરાવતા વ્યવહારોને આપણે નોંધવાના છે અને નોંધી અને તેનું જુદા જુદા પ્રકારો પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે. અને વર્ગીકરણ કર્યા બાદ કોઈ ચોક્કસ તારણો કાઢવાના અને આ તારણો કાઢી અને જો એનું અર્થઘટન આપણે કરી શકીએ તો એ આખી પ્રક્રિયા જે થઈ એને આપણે કહી શકીએ હિસાબી પદ્ધતિ. તો આટલા જ તમારે શબ્દો યાદ રાખો એટલે તમારા હિસાબી પદ્ધતિની વ્યાખ્યા એકદમ આવડી જાય, ઇઝી છે. તો વ્યાખ્યા જોઈએ હવે કે હિસાબી પદ્ધતિએ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢી તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. તો ખૂબ સહેલું છે ને વ્યાખ્યા યાદ રાખવી. તમારે શું યાદ રાખવાનું છે? નાણાકીય લક્ષણ યાદ રાખવાનું છે, નાણાંનું મૂલ્ય. બરાબર? નોંધવાનું છે, વર્ગીકરણ કરવાનું છે, તારણ કાઢવાનું છે અને અર્થઘટન કરવાનું છે. આટલું જ યાદ ને? નાણાકીય લક્ષણ ધરાવતા વ્યવહારોને નોંધવાના, એનું વર્ગીકરણ કરવાનું, એના તારણો કાઢવાના અને છેલ્લે એનું અર્થઘટન કરવાનું. બસ, સિમ્પલ, આપણી વ્યાખ્યા પૂરી. ઓકે? તો ફરીથી વ્યાખ્યા: હિસાબી પદ્ધતિ એ વ્યવહારોને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢી તેના પરિણામોનું અર્થઘટન કરવાની
કડા છે. બરોબર, તો આ થઈ આપણી વ્યાખ્યા નંબર 1. તમને પાઠ્યપુસ્તકમાં એક બીજી પણ વ્યાખ્યા આપેલી છે અને એ વ્યાખ્યા છે ASCની વ્યાખ્યા. હવે ASC એટલે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ. આ બંને અમેરિકન સંસ્થાઓ છે ને એમને આપેલી વ્યાખ્યા છે અને બે વ્યાખ્યાઓ જ આપણા માટે અગત્યની છે. ખાસ તો પ્રથમ જે વ્યાખ્યા છે એ આપણે યાદ રાખીશું અને પરીક્ષામાં જ્યારે બી તમને પૂછાય કે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપો તો આપણે આ વ્યાખ્યા લખીશું એટલે આપણે પૂરા માર્ક્સ મળશે. ઓકે, તો જે બીજી વ્યાખ્યા છે એમાં પણ મેં અમુક શબ્દો હાઇલાઇટ કર્યા છે. તો અહીંયા નાણાકીય સ્વરૂપ છે, નાણાકીય શબ્દ. બીજું કે આર્થિક પ્રવૃત્તિ, ત્રીજો શબ્દ જથ્થાત્મક માહિતી અને ચોથો શબ્દ છે આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો. બરોબર મિત્રો, આ જે બધા જ પીળા અક્ષરે હાઇલાઇટ કરેલા છે એ વ્યાખ્યામાં આવતા મુખ્ય શબ્દો છે અને આ વ્યાખ્યાઓના આધારે આપણે જ્યારે લક્ષણો ભણવાના છે ત્યારે લક્ષણોમાં પણ આ જ મૂળભૂત શબ્દો આવવાના છે. બરોબર, માટે મેં તમને પીળા અક્ષરે હાઇલાઇટ કરીને રાખ્યા છે જેથી કરીને વ્યાખ્યાની સાથે સાથે આપણે લક્ષણોના મુદ્દા પણ અહીંયા તૈયાર થઈ જાય છે. એટલે કે હવે આની વ્યાખ્યા આપણે આખી વાંચી લઈએ કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. હિસાબી પદ્ધતિ મતલબ એકાઉન્ટ્સ લખવાની વાત એક પ્રવૃત્તિ છે. શેની? સેવાની પ્રવૃત્તિ આપણે કહીએ છીએ એને. એનું કાર્ય શું છે કે નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. મિત્રો, આ વ્યાખ્યા થોડીક તમને અઘરી લાગતી હશે તો બે વ્યાખ્યાઓ છે. જ્યારે વ્યાખ્યા પૂછાય ત્યારે બેમાંથી એક, એટલે આ વ્યાખ્યા આપણા માટે સરળ છે, વ્યાખ્યા નંબર 1. તો વ્યાખ્યા નંબર 1 ઉપર વધારે ધ્યાન આપી અને એને આપણે જવાબમાં લખીશું. બરાબર, તો આ રીતે આપણે હિસાબી પદ્ધતિ એટલે શું આ બે વ્યાખ્યાઓ છે અને બે વ્યાખ્યાઓના આ મુદ્દાઓ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. વ્યાખ્યા નંબર 1માં નાણાકીય લક્ષણ, નોંધણી, વર્ગીકરણ, તારણ, અર્થઘટન. જ્યારે વ્યાખ્યા નંબર 2માં નાણાકીય સ્વરૂપ, આર્થિક પ્રવૃત્તિ, જથ્થાત્મક માહિતી અને આર્થિક નિર્ણયમાં મદદરૂપ. બરોબર, ચાલો હવે આપણે એના લક્ષણો જોઈશું. તો આ જે બે વ્યાખ્યાઓના આધારે જો આપણે લક્ષણો જોઈશું તો તમને કહેશે યસ સર કે વ્યાખ્યામાં જે આવતા મૂળભૂત શબ્દો જે આપણા લક્ષણો છે. તો પહેલું લક્ષણ શું થાય છે? નાણાકીય લક્ષણ. શબ્દોમાં આવ્યું ને આપણે વ્યાખ્યામાં પહેલું જ નાણાકીય લક્ષણ ધરાવે કે હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો થાય છે એ વ્યવહારોનું નાણાંના મૂલ્યમાં માપન થવું જોઈએ. એટલે કે વ્યવહારો નાણાકીય લક્ષણ ધરાવતા હોવા જોઈએ. આ હિસાબી પદ્ધતિનું આપણું પ્રથમ લક્ષણ છે. બરોબર, એક ઉદાહરણ જોઈએ. ધારો કે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ જ ઉદાહરણ આપેલું છે કે કોઈ વેપારી 10,000 કિલો રસાયણની ખરીદી કરે છે. રસાયણ મતલબ અહીં કેમિકલ. બરોબર, તો 10,000 કિલોગ્રામ રસાયણની ખરીદી કરી. અહીં જથ્થો તમને કીધો કેટલો? 10,000 કિલો ખરીદી કરી. કેટલા રૂપિયામાં ખરીદી કરી? તો તમને એવું કહે છે કે 20,000 રૂપિયામાં ખરીદી કરે છે. એટલે આપણો અહીંયા વ્યવહાર શું થયો કે 10,000 કિલોગ્રામ રસાયણ રૂપિયા 20,000માં ખરીદ્યું. તો ખરીદ્યું મતલબ અહીંયા શું થયું? 20,000. આમાં મૂલ્ય આપણને ચોખ્ખું દેખાય છે ને 20,000, માટે નાણાકીય મૂલ્ય અહીંયા છે, માટે નાણાકીય લક્ષણ ધરાવે છે એવું આપણે કહી શકીએ ને. કારણ કે આ વ્યવહાર આપણે નોંધીએ છીએ. શેમાં? હિસાબી પદ્ધતિમાં, આપણે એકાઉન્ટ્સમાં આપણે નોંધીએ છીએ, માટે એ નાણાકીય લક્ષણ ધરાવતું થયું. બીજા જ શબ્દોમાં કહીએ કે 10,000 કિલો રસાયણ એ શેના બરાબર થયા? 20,000 રૂપિયા બરાબર. એટલે કે 20,000 રૂપિયા એટલે 10,000 કિલો રસાયણ અથવા તો 10,000 કિલો રસાયણ એટલે 20,000 રૂપિયા. આમ આપણે કહી શકીએ કે હિસાબી પદ્ધતિ એ નાણાકીય લક્ષણ ધરાવે છે. મિત્રો, જ્યારે હું તમને ગૃહકાર્ય આપીશ ત્યારે લક્ષણો તમને પૂછવાનો, તો આ લક્ષણો તમારે વિગતવાર સમજાવવાની જરૂર નથી. ફક્ત એક જ શબ્દ, એક જ વાક્યમાં તમારે લક્ષણો સમજાવવાના છે. તો એ વખતે તમારું પહેલું લક્ષણ સમજાવવા તમારે શું લખવાનું થશે કે હિસાબી પદ્ધતિ નાણાકીય લક્ષણ ધરાવે છે. તો આ થયું તમારું હિસાબી પદ્ધતિનું લક્ષણ. તો દરેક લક્ષણમાં આ છેલ્લી એક લાઇનમાં મેં તમને લક્ષણ દર્શાવેલું હશે તો એ બાબત તમારે ખાસ યાદ રાખવાની છે અને એને લક્ષણ તરીકે તમારે દર્શાવવાનું છે. બરાબર, ઓકે. લક્ષણ નંબર 2, નાણું ફેરબદલીનું માધ્યમ. હવે ફેરબદલીનું માધ્યમ એટલે કે વસ્તુની નાણાંમાં અને નાણાંની વસ્તુ કે સેવામાં ફેરબદલી. હિસાબી પદ્ધતિમાં જે કંઈ આપણે વ્યવહારો નોંધવાના થાય છે એની અંદર જે વ્યવહારો થાય છે એમાં શું થાય છે કે વસ્તુ હોય તો વસ્તુનું નાણાંમાં રૂપાંતર થાય અને નાણાંનું વસ્તુ કે સેવામાં રૂપાંતર થાય છે. બરોબર, એટલે કે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે અહીં કામ કરે છે. ઉદાહરણ દ્વારા ખાસ આપણને સમજમાં આવશે. આગળનું જ ઉદાહરણ કે રસાયણવાળું. બરોબર, એ 10,000 કિલો રસાયણ આપણે જે ખરીદ્યું હતું, હવે આ રસાયણ આપણે વેચી દઈએ છીએ.
સમજી લો કે 40,000 રૂપિયામાં આપણે આ રસાયણ વેચી દીધું. 2020 નોટ હશે, ગણી લેજો. 40,000 રૂપિયામાં આ રસાયણ આપણે વેચી દીધું. તો શું થયું? રસાયણના બદલામાં આપણને શું મળે છે? રૂપિયા મળે છે. હવે આ રૂપિયા આપણે શું કરીશું? મૂકી તો નહીં રાખીએ ને, કે આનો ઉપયોગ બીજે કરીશું ને. તો આ રૂપિયામાંથી ધારો કે આપણે કોઈ કમ્પ્યુટર ખરીદીએ છીએ, અથવા તો આપણા કોઈ વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાખેલો છે અને એકાઉન્ટની ફીના પૈસા ચૂકવીએ છીએ. તો શું થયું? કે રસાયણમાંથી નાણાંમાં રૂપાંતર થયું અને નાણાંનું પાછું વસ્તુઓમાં કે સેવા તરીકે રૂપાંતર થયું. ખ્યાલ આવ્યો? રસાયણ વેચી અને રૂપિયા મેળવ્યા અને એ રૂપિયાથી પાછું આપણે કમ્પ્યુટર ખરીદીએ છીએ, અથવા તો કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટની ફી ચૂકવે છે, અથવા તો ગોડાઉન ભાડું ચૂકવીએ છીએ, ગમે તે. બરોબર? તો આનો મતલબ શું થાય છે? કે વસ્તુમાંથી શું આવે છે? નાણું, અને નાણાંમાંથી પાછું વસ્તુ કે સેવા. આનો મતલબ શું થયો? કે નાણું વ્યવહાર કે બનાવવા માટે ફેરબદલીના માધ્યમ તરીકે કામ કરે છે. એક વાક્યમાં લક્ષણ: નાણું વ્યવહાર કે બનાવવા માટે ફેરબદલીના માધ્યમ તરીકે કામ કરે છે. તો ખ્યાલ આવી ગયો? લક્ષણ નંબર 3, વર્ગીકરણ અને વિશ્લેષણ. આ ખાસ લક્ષણ છે હિસાબી પદ્ધતિનું આપણું. કે હિસાબી પદ્ધતિમાં શું થાય છે? કે જે કંઈ વ્યવહારો થાય છે એ વ્યવહારોનું પ્રકાર અને નામાના નિયમો પ્રમાણે વર્ગીકરણ અને વિશ્લેષણ થતું હોય છે. હવે આપણી પાસે જે ધંધાકીય વ્યવહારો હોય છે એ ધંધાકીય વ્યવહારો કેવા હોય? રોકડમાં પણ હોય, ઉધાર હોય, ખરીદીના હોય, વેચાણના હોય, ખરીદ પરતના, વેચાણ પરતના, ઉપજ ખર્ચના, મિલકતની ખરીદી કે વેચાણના, આવા જુદા જુદા કેટલાય પ્રકારના વ્યવહારો થતા હોય છે. અને આ વ્યવહારોને આપણે પહેલાં એક સાથે લખેલા હોય અને એના પછી કોઈ બાબત નક્કી કરવાની હોય તો એ કન્ફ્યુઝન પેદા કરે છે. તો હિસાબી પદ્ધતિ શું કરે છે? આ દરેક વ્યવહારોને વર્ગીકૃત કરે છે, એટલે કે જેનું વર્ગીકરણ કરે છે. જે ભેગા વ્યવહારો આપણે લખેલા છે એને જુદી જુદી જગ્યાએ ગોઠવી દેવામાં આવે છે. એટલે કે ખરીદીના વ્યવહાર હોય તો ખરીદીના વ્યવહાર આપણે અલગ દર્શાવીએ, ખરીદ નોંધ બનાવીએ કે ખરીદ ખાતું બનાવીને આપણે એમાં લખીએ. વેચાણના વ્યવહારો હોય તો વેચાણ નોંધ બનાવીએ અથવા તો વેચાણ ખાતામાં આપણે એને લખીએ. એ જ રીતે ઉપજના કોઈ પણ વ્યવહારો હોય તો આવકના જે તે ઉપજના ખાતાઓ તૈયાર કરીને આપણે એને લખીએ. એ જ રીતે ખર્ચના વ્યવહારો ખર્ચના ખાતાઓ તૈયાર કરીને એને આપણે અલગથી લખીએ. એ જ રીતે મિલકત અને ખરીદ વેચાણના વ્યવહારો હોય તો જે તે મિલકતના ખાતા ઊભા કરીને અલગથી વ્યવહારો આપણે લખતા હોઈએ છીએ. એટલે કે જે કંઈ આ જથ્થાબંધ આપણી પાસે વ્યવહારો થાય છે એનું અલગ આપણે વર્ગીકરણ કરીએ છીએ, જેથી કરીને આપણી ધંધાની બાબત સ્પષ્ટ થાય છે. અહીંયા ત્યારબાદ શું થાય છે? આ વર્ગીકરણ થઈ ગયા બાદ આપણે વિશ્લેષણ પણ કરીએ છીએ. હિસાબી પદ્ધતિ આપણને એનું વિશ્લેષણ કરી આપે છે. વિશ્લેષણ મતલબ કે સમજી લો કે કોઈ પણ મિલકત છે તો મિલકતના વ્યવહારો એક જગ્યાએ નોંધેલા છે. કોઈ એક મિલકત આપણી પાસે છે, ધારો કે મકાનની વાત છે, તો મકાનની અંદર જે કંઈ વ્યવહારો થયેલા છે, તમે મિલકત ખરીદી, વધારાની ખરીદી, વેચી, તો એ જે જગ્યાએ લખેલું છે એને આપણે ખાતું કહીએ છીએ. ખાતાની સમજ આપણે હવે પછીના ચેપ્ટરોમાં ખૂબ સારી રીતે સમજવાના છીએ. પણ જ્યાં એ નોંધેલા છે વ્યવહારો, જ્યાં આપણે એનું વર્ગીકરણ કરીને લખેલા છે, એના ઉપરથી કોઈ બાબતો આપણે તારવી શકીએ. તો કોઈ મિલકત બાબત અંગે કંઈ તારવણી કરવી હોય તો શું કરવું પડે? તો એ મિલકતના વ્યવહારો એક જ જગ્યાએ લખેલા હશે. મકાન ખરીદી તો મકાનના વ્યવહારો એક જ જગ્યાએ લખેલા હશે. તો એમાં શું આપણને મળશે? કે વર્ષની શરૂઆતમાં આપણી પાસે કેટલા રૂપિયાના મકાન હતા, કેટલી મિલકત હતી, વર્ષ દરમિયાન બીજી કેટલી મિલકત ખરીદી અથવા તો કેટલી મિલકત વેચી, અને છેલ્લે આપણી પાસે કેટલી મિલકતો છે. આ તમામ બાબતો આપણે આ હિસાબી પદ્ધતિને આધારે આપણે જાણી શકીએ છીએ. એટલે કે આપણે ચોક્કસ પ્રકારે કહી શકીએ કે હિસાબી પદ્ધતિમાં વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરી શકાય છે. એટલે કે આ તમારો એક વાક્યમાં તમારું હિસાબી પદ્ધતિનું લક્ષણ. બરાબર? આગળનું લક્ષણ નંબર 4, વ્યવહારોનું અર્થઘટન. જેમ આપણે વર્ગીકરણ અને વિશ્લેષણ કર્યું તો એના પરથી કોઈ તારણ કાઢીને આપણે કંઈક અર્થઘટન કરી શકાય છે હિસાબી પદ્ધતિના આધારે. તો આ કેવી રીતે બને? તો જુદી જુદી વિગતો આપણી પાસે છે અને એ વિગતોમાં આપણી પાસે આંકડાઓ હોય છે. તો આ આંકડાઓને આધારે આપણે કંઈક નવું અર્થઘટન અથવા કંઈક તારણ કાઢી શકીએ છીએ. એટલે કે કોઈ ચોક્કસ બાબત તારવવી કે કોઈ ચોક્કસ પરિણામ મેળવવું એ આપણું હિસાબી પદ્ધતિનું લક્ષણ છે. આપણી પાસે જે કંઈ માહિતી છે એના પરથી આપણે કોઈ ચોક્કસ બાબત તારવી શકીએ છીએ અને આધારે કોઈ પરિણામ નક્કી કરી શકીએ છીએ. એક ઉદાહરણ જોઈએ આપણે, કે સમજી લો કે આપણી પાસે આ કોઈ વ્યવહારો છે વર્ષ દરમિયાનના, કે ખરીદીના વ્યવહારો આપણે નોંધ્યા તો આપણી પાસે ખરીદી 1,20,000 છે, ખર્ચાઓના નોંધ્યા તો કોઈ 30,000 રૂપિયા છે, વેચાણ નોંધ્યું તો ભાઈ 2,10,000 છે. તો ખરીદી 1,20,000 થાય છે, ખરીદીના ખર્ચ 30,000 છે અને વેચાણ 2,10,000 છે. સમજી લો કે અહીંયા
સ્ટોક આપણી પાસે શૂન્ય છે, સ્ટોક નથી. તો આજ કંઈ જે વ્યવહારો આપણી પાસે છે આના આધારે આપણે શું કોઈ તારણ કાઢીશું, કોઈ ચોક્કસ કયું તારણ કાઢી શકીશું? તો આના પરથી તારણ શું કાઢી શકીએ આપણે? અગાઉ આપણે નફો કે ખોટ થતી હતી એના આધારનું ઉદાહરણ જે જોયેલું ગયા વિડીયો લેસનમાં, એના આધારે આપણે કહી શકીએ ને કે જે કંઈ ખરીદી છે 1,20,000ની, એમાં ખર્ચાઓ થયા તો ટોટલ આપણી પડતર કેટલી થઈ? 1,50,000. અને એને આપણે 2,10,000માં વેચી દઈએ છીએ. એટલે કે 1,50,000 રૂપિયાની ખરીદી થઈ, એ માલ આપણે 2,10,000માં વેચ્યો તો સીધું શું થાય છે કે 60,000 રૂપિયાનો આપણને નફો થાય છે. તો આ આપણે તારણ મેળવી અને અર્થઘટન કરી શકીએ છીએ કે પેઢી અહીંયા નફો કરે છે. એટલે જ આપણે કહી શકીએ કે હિસાબી પદ્ધતિમાં દર્શાવેલ વ્યવહારોનું અર્થઘટન કરી શકાય છે. આ થયું આપણું એક વાક્યમાં હિસાબી લક્ષણ. બરાબર. આગળનું લક્ષણ જથ્થાત્મક માહિતી, એટલે કે માહિતી નાણાંના સ્વરૂપે આંકડાઓમાં અને વધુ માત્રાઓમાં આપણી પાસે હિસાબી પદ્ધતિમાં મળે છે, માટે આપણે એને જથ્થાત્મક માહિતી કહી શકીએ છીએ. અહીં જો એક બેલેન્સ શીટ મેં તમને દર્શાવી છે, તો આમાં શું દેખાય છે તમને? જે કંઈ માહિતી છે એની પાસે તમને આંકડાઓ દેખાય છે. તો એ આંકડાઓ રકમો છે. તો આ રકમો આપણા હિસાબીમાં આખા વર્ષ દરમિયાન આપણે આંકડાઓ જ નોંધીએ છીએ. એટલે કે ખૂબ જ મોટી માત્રામાં આપણી પાસે આંકડાઓ આવે છે. અને આંકડાઓ કેવા હોય છે? નાણાંના સ્વરૂપે હોય છે ને, રૂપિયામાં લખેલું હોય છે. અહીં તમને ડોલર દર્શાવે છે. બરાબર. આ કોઈ વિદેશી બેલેન્સ શીટ છે તો એમાં ડોલર દર્શાવેલા છે, આપણે અહીંયા રૂપિયામાં દર્શાવીએ છીએ. તો આ નાણાંના સ્વરૂપે આપણે નોંધીએ છીએ, આંકડાઓ નોંધીએ છીએ અને પાછા વધુ માહિતીમાં. માટે આપણે શું કહી શકીએ કે નાણાકીય હિસાબી પદ્ધતિ એ નાણાકીય બાબતોના આંકડાઓ રજૂ કરે છે. અને આ નાણાકીય બાબત એટલે જથ્થાત્મક માહિતી એટલે શું? આંકડાઓ. નાણાકીય આંકડાઓ એટલે જથ્થાત્મક માહિતી. તો એનું એક વાક્યમાં લક્ષણ આપણે શું કહી શકીએ કે હિસાબી પદ્ધતિ જથ્થાત્મક માહિતીનું લક્ષણ ધરાવે છે. ખ્યાલ આવી ગયો? આંકડાઓ છે અને નાણાકીય આંકડાઓ છે, ખૂબ મોટી માત્રામાં આંકડાઓ છે, માટે એને જથ્થાત્મક માહિતી આપણે કહી શકીએ છીએ. વ્યાખ્યા નંબર 2નો જે શબ્દ હતો જથ્થાત્મક માહિતી તે. બરાબર. આગળનું લક્ષણ આર્થિક નિર્ણયો. વ્યાખ્યા નંબર 2 પ્રમાણે અહીંયા હિસાબી પદ્ધતિના આધારે જુદા જુદા પક્ષકારો આર્થિક નિર્ણયો લઈ શકે છે. તો અહીંયા કયા કયા પક્ષકારો થાય આપણને મગજમાં આવે? તો જુદા જુદા અમુક પક્ષકારો હોય, ધારો કે કંપની પોતે, અથવા તો કંપનીના લેણદારો, અથવા તો શેર હોલ્ડરો કે જેમને કંપનીમાં પૈસા રોકેલા છે તે. આ લોકો કંપનીને જે હિસાબો રજૂ કરે છે એના આધારે જુદા જુદા નિર્ણયો લઈ શકે છે. ધારો કે કંપની પોતે શું નિર્ણય લઈ શકે એમના આંકડાઓના આધારે? એમને તો ખબર છે ને કે જે હિસાબ કિતાબ છે એના આધારે જે કંઈ પરિણામ એમને દેખાય છે એના આધારે એ લોકો શું કરશે? ધંધાના વિકાસ અંગેના નિર્ણયો લેશે. શું કરશે? જો પેઢી સદ્ધર હશે તો શું કરવાના છે કે પેઢીનો વિકાસ, એક્સપાન્ડેશન કેમનું કરવું, નવી કેટલી કંપનીઓ ખોલવી, અથવા તો જો નફો ઘટતો જતો હશે તો ખર્ચમાં કાપ કરવા માટે કયા એકમો બંધ કરવા, વગેરેના નાણાકીય આર્થિક નિર્ણયો કંપની લે છે. બરાબર. તો લેણદારો એટલે શું? કે જેની પાસેથી કંપનીએ ઉછીના પૈસા લીધેલા છે એ કહેવાય કંપનીના લેણદારો. તો આ લેણદારો છે એ કંપનીના હિસાબો જોઈને કયા નિર્ણયો કરશે? કે કંપનીના નાણાં ઉછીના આપવા કે નહીં તે અંગેના નિર્ણયો લેશે. કે જે કંઈ નાણાં આપેલા છે એ નાણાં પાછા લેવા કે કંપનીમાં હજુ રાખી મૂકવા. કેવી રીતે લેશે? કંપનીના હિસાબો જોશે ને કે કંપની સારો એવો નફો કરે છે, આપણને આપણું સારું એવું વળતર એમાંથી મળવાનું છે, તો એ નાણાં કંપની પાસે એ લોકો હજી ઉછીના આપી રાખશે. નહીંતર જો કંપનીનો નફો ઘટતો જતો દેખાય તો એ લોકો શું કરવાના? ધીમે ધીમે કંપનીમાંથી પોતાના નાણાં પાછા લઈ લેશે. તો એ રીતે લેણદારોને પણ હિસાબોના આધારે આર્થિક નિર્ણય લેવાની ખબર પડે છે. તો શેર હોલ્ડરો કોણ છે? તો એ શેર હોલ્ડર ક્યાં હોય? લિમિટેડ કંપની હોય ત્યાં. તો શેર હોલ્ડરો એ કંપનીના માલિકો ગણાય છે. તો આ શેર હોલ્ડરો પોતે શું નિર્ણય લેશે? એ કંપનીના શેરમાં રોકાણ કરવા અંગેના નિર્ણયો, અથવા તો નવી કંપની જો હોય અને હિસાબો હોય તો નવા જે શેર હોલ્ડરો છે એ લોકો આ કંપનીમાં રોકાણ કરવું કે નહીં તો એ લોકોના હિસાબો ઉપરથી નક્કી કરે છે. જ્યારે કંપની હિસાબો રજૂ કરે છે દર 6 મહિને કે 12 મહિને એ લોકો, અથવા તો ત્રિમાસિક પરિણામો, તો એના આધારે નવા રોકાણકારો જે હોય છે એમના હિસાબોના આધારે નક્કી કરશે કે આ કંપની કેટલો ગ્રોથ કરવાની છે. એ લોકોને એવું દેખાય કે કંપની સારો એવો વિકાસ કરશે તો એ લોકો પોતાના પૈસા આ કંપનીના શેરમાં રોકશે. તો આમ આ જુદા જુદા જે પક્ષકારો છે એ પક્ષકારો એ આર્થિક નિર્ણયો લઈ શકે છે હિસાબી પદ્ધતિને આધારે. એટલે કે આપણું એક વાક્યમાં લક્ષણ શું થશે કે હિસાબી પદ્ધતિ આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે.
લક્ષણ નંબર 7 અને છેલ્લું ઐતિહાસિક માહિતી. હવે ઐતિહાસિક માહિતી એટલે શું? ભૂતકાળની માહિતી ને. એટલે કે અહીંયા ભૂતકાળની માહિતી કેમ કહેવાય છે? કારણ કે હિસાબી પદ્ધતિમાં બની ગયેલા વ્યવહારોની નોંધ થાય છે. બની ગયેલા વ્યવહાર એટલે જે વ્યવહાર બની ગયા છે પછી એની નોંધ કરીએ છીએ, અગાઉથી નોંધ કરતા નથી, માટે એને આપણે ઐતિહાસિક માહિતી કહીએ છીએ. જેમ કે ખરીદી થઈ ગયા બાદ આપણે તેની નોંધ કરીએ છીએ. પહેલાં આપણે ખરીદી કરી લઈએ, પછી આવી અને માલ બધો ગોઠવીએ, પછી આપણે આપણા ચોપડામાં એની નોંધ કરતા હોઈએ છીએ. એ જ રીતે વેચાણ થઈ ગયા બાદ તેની નોંધ થાય. લેણું મળી ગયા બાદ કોઈ પાસે પૈસા મળવાના બાકી હોય અને પૈસા આપણને આવી જાય અને એ પછી આપણે એની નોંધ કરતા હોઈએ છીએ. એ જ રીતે કોઈને પૈસા ચૂકવવાના બાકી હોય અને એને ચૂકવી દીધા બાદ આપણે આપણા ચોપડામાં એની નોંધ કરીએ છીએ. એટલે કે અગાઉથી આપણે નોંધ કરતા નથી, પરંતુ વ્યવહાર બની ગયા પછી આપણે એની નોંધ કરીએ છીએ. આમ તૈયાર થયેલા હિસાબો શું છે? કે ઐતિહાસિક માહિતી રજૂ કરે છે. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ? કે હિસાબી પદ્ધતિ ઐતિહાસિક માહિતી સાથે સંબંધ ધરાવે છે. તો આ થયું આપણું એક વાક્યમાં લક્ષણ. તો આ જે 7 લક્ષણો આપણે જોયા, એના એક વાક્યમાં લક્ષણ મેં તમને દરેક વખતે દર્શાવેલા છે. તો ગૃહ કાર્યમાં જ્યારે આપવું ત્યારે આ તમારે લક્ષણો ફક્ત એક વાક્યમાં તમારે દર્શાવવાના છે. બરાબર? ઓકે. તો હવે આ જે આપણે બે વ્યાખ્યાઓ જોઈ અને લક્ષણો જોયા, એના આધારે આપણે હિસાબી પ્રક્રિયા નક્કી કરી શકીએ ને કે હિસાબી પ્રક્રિયાના પગથિયા કયા કયા, કેવી રીતે હિસાબી પ્રક્રિયા થાય છે, એનું પહેલું સ્ટેપ કયું, બીજું કયું, ત્રીજું કયું, ચોથું કયું, પાંચમું કયું. તો એનું સૌ પણ પહેલું સ્ટેપ કયું છે? કે તેનું પહેલું પગથિયું કે નોંધ. જે કંઈ વ્યવહારો થાય છે એની નોંધ પહેલાં થાય છે. હિસાબી પ્રક્રિયામાં પ્રથમ પગથિયું છે વ્યવહારોની નોંધ કરવાનું. અને વ્યવહારોની નોંધ કર્યા બાદ સેકન્ડ સ્ટેજ કયું આવે છે આપણું? કે એ વ્યવહારોનું વર્ગીકરણ કરવાનું. જો અહીંયા વ્યાખ્યાના આધારે જ તમારા આ પગથિયા બને છે. બરાબર? તો બીજું પગથિયું થાય છે વ્યવહારોનું પ્રકારો અનુસાર જુદું જુદું વર્ગીકરણ કરવાનું છે. ત્રીજું પગથિયું કયું આવે છે આપણું? વિશ્લેષણ. કે વર્ગીકરણ થઈ ગયા બાદ આપણે તે જે વ્યવહારોનું વર્ગીકરણ થયું એના ઉપરથી વિશ્લેષણ કરીએ છીએ. કે જે કંઈ માહિતી પ્રાપ્ત થઈ છે એમાંથી કોઈ ચોક્કસ બાબતો શોધવા માટે આપણે એનું વિશ્લેષણ કરીએ છીએ. અને વિશ્લેષણના આધારે કોઈ ચોક્કસ તારણ ઉપર આપણે પહોંચી શકીએ છીએ, કે કોઈ પરિણામ આપણે એનું નક્કી કરી શકીએ છીએ. જેમ કે આપણે ઉદાહરણ જોયું વેપાર ખાતાને લગતું, કે એના ઉપરથી આપણે નક્કી કરી શક્યા કે 60,000 રૂપિયા આપણને નફો થાય છે. તો એવું આપણે તારણ બેસાડીએ છીએ અને આ તારણને આધારે આપણે કોઈ ચોક્કસ અર્થઘટન કરીએ છીએ. તારણ અને અર્થઘટન બે જુદી બાબત છે ને. તારણ એટલે પરિણામ નક્કી થાય તે, અને અર્થઘટન એટલે એ પરિણામને અર્થઘટનમાં, એટલે એના આધારે જુદી જુદી બાબત વિચારવાની કે 60,000 નફો થયો તો એના આધારે અર્થઘટન કરવું તો શું થાય? કે ભાઈ કંપની ભૂતકાળ કરતાં સારી પરિસ્થિતિમાં છે અથવા તો નીચી કક્ષામાં જઈ રહી છે, એવું ચોક્કસ આપણે અર્થઘટન બેસાડી શકીએ. એ રીતે જુદા જુદા તારણો દ્વારા જુદા જુદા અર્થઘટનો આપણે તૈયાર કરી શકીએ. અને છેલ્લું પગથિયું છે કે આ બધી બાબતો પછી આ બધી જ બાબતોનો રિપોર્ટ તૈયાર કરવાનો. રિપોર્ટ એટલે કે અહેવાલ. અને અહેવાલ મતલબ આપણા હિસાબી પદ્ધતિ, મતલબ આપણા વાર્ષિક હિસાબો તૈયાર કરીએ એને આપણે અહેવાલ કહીએ છીએ. કે જેની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું વગેરે જેવી બાબતો આપણે દર્શાવતા હોય છે. આમ આ એક આખું એનું ચક્ર છે કે 1, 2, 3, 4, 5 અને 6 સ્ટેપ છે કે જેને આપણે હિસાબી પદ્ધતિની પ્રક્રિયા તરીકે દર્શાવી શકીએ છીએ. હવે આપણે હિસાબી પદ્ધતિના હેતુઓ જોઈશું. મિત્રો, તમને પાઠ્યપુસ્તકમાં હેતુઓ, ફાયદાઓ આપેલા છે, પરંતુ હેતુઓ અને ફાયદાઓ એ એક જ જેવી બાબત થાય છે. હેતુઓ એ જ એના ફાયદા બને છે. આમ હેતુઓ અને ફાયદા જુદી બાબત છે, પરંતુ અહીંયા હેતુઓ એ જ એના ફાયદા બનતા તમને દેખાશે. બરાબર? તો જ્યારે પણ તમને ગૃહ કાર્યમાં હિસાબી પદ્ધતિના હેતુઓ પૂછે અથવા તો હિસાબી પદ્ધતિના ફાયદાઓ પૂછે ત્યારે તમે આમાં આવતી બાબતો લખી શકો છો. બરાબર? તો પહેલો આપણે હિસાબી પદ્ધતિનો હેતુ છે કે હિસાબોની કાયમી નોંધ કરવાનો. કાયમી નોંધ એટલે કાયમ માટે નોંધ કરીએ છીએ. એટલે વર્ષોને વર્ષો સુધી આપણે નોંધને સાચવી રાખીએ છીએ. કેવી રીતે કરીએ? કે લેખિત સ્વરૂપે ચોપડામાં કે કોમ્પ્યુટરમાં કાયમી નોંધ કરવા માટે આપણે હિસાબી પદ્ધતિ રાખીએ છીએ. એનો આશય શું હિસાબી પદ્ધતિનો રાખવાનો? કે જે કંઈ વ્યવહારો થયા છે એને આપણે કાયમ માટે રાખી શકીએ. ધારો કે 10 વર્ષ પહેલાંના વ્યવહારો જોવા હોય તો પણ આપણી પાસે હિસાબો લખેલા હોય તો 10 વર્ષ પહેલાંના વ્યવહારો આપણે જોઈ શકીએ છીએ.
અત્યારે આધુનિક પદ્ધતિઓ છે તો બધા જ વ્યવહારો આપણે કોમ્પ્યુટરમાં નોંધ કરીએ છીએ અને કમ્પ્યુટરમાં આપણે છેલ્લા 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ કે 25 વર્ષ જૂના હિસાબો પણ સાચવી શકીએ. આજે સાચવેલા હિસાબો આપણે 20 વર્ષ પછી જોવા હશે તો પણ આપણે જોઈ શકીએ છીએ. ચોપડાઓ હશે તો ચોપડાઓ આપણે સાચવી રાખીએ તો હિસાબો આપણે ભવિષ્યમાં જોઈ શકીએ. એટલે ખૂબ અગત્યનો હેતુ શું છે? કાયમી નોંધ કરવાનો છે. બરાબર. બીજો હેતુ શું છે? હિસાબી અસર જાણવાનો છે. એટલે કે જે કંઈ વ્યવહારો થાય છે એની હિસાબી અસર શું થાય છે, એની આર્થિક પરિસ્થિતિ પર શું અસર થાય છે એ જાણવા માટે આપણે હિસાબી પદ્ધતિ જરૂરી છે. એટલે કે દરેક વ્યવહાર જે કંઈ થાય છે એના આધારે નફાકારકતામાં શું અસર પડે છે, એના કારણે આપણો નફો વધે છે, ઘટે છે, અથવા તો આપણી ધંધાની આર્થિક પરિસ્થિતિ પર શું અસર થાય છે એ જો જાણવું હોય તો આપણે હિસાબો લખવા જરૂરી છે. માટે હિસાબી પદ્ધતિનો બીજો હેતુ છે કે હિસાબી અસર જાણવા. ત્રીજું, અસર કરતા પરિબળો જાણી શકીએ. શેના ઉપર અસર કરતા? તો કે નફો, નુકસાન અને આર્થિક પરિસ્થિતિ પર અસર કરતા પરિબળો જાણવા હોય તો હિસાબી પદ્ધતિ હશે આપણી પાસે, હિસાબો લખેલા હશે તો એ આપણે જાણી શકીશું. કેવી રીતે? ધારો કે કોઈ કંપની ખોટ કરે છે તો આ ખોટ કેમ થઈ તો એ કંઈ શોધવું પડશે ને. તો હવે જો હિસાબો લખતા ના હોય અને પેઢી જો ખોટમાં ચાલતી હોય અને ધ્યાનમાં આવે કે ભાઈ આપણે તો નુકસાનમાં જઈએ છીએ, તો એ નુકસાનના કારણ જો તપાસવા હોય તો વગર હિસાબે આપણે કારણો તપાસવામાં બહુ મુશ્કેલી પડે. પણ જો આપણી પાસે હિસાબો લખેલા હશે તો એના કારણો સ્પષ્ટ આપણને મળી જશે. ધારો કે આપણને એ હિસાબો ઉપરથી જોતા એવું તારણ મેળવ્યા કે આપણા ખર્ચાઓ વધી ગયા છે, કારણ કે આપણે ખર્ચાઓ નોંધ્યા હશે ને બધા, તો જો ખર્ચાઓ, બિનજરૂરી ખર્ચાઓ વધી ગયેલા જો આપણા હિસાબોમાં દેખાતા હશે તો એ આપણું નુકસાનનું મહત્વનું કારણ સાબિત થઈ જતું હશે. અથવા તો આપણી ખરીદી બહુ ઊંચી જતી રહેતી હોય ભાવમાં તો પણ એ આપણા નુકસાનનું કારણ બનતું હોય. તો આ બાબત ક્યારે આપણે જાણી શકીએ? કે જ્યારે આપણે હિસાબો રાખીએ ત્યારે. એવી જ રીતે આર્થિક પરિસ્થિતિ આપણે કેમ ડામાડોળ થઈ, તો એ જાણવા માટે પણ હિસાબો જરૂરી છે ને. કે ભાઈ દેવાદારો કંઈ જે છે આપણા, એમની પાસેથી આપણે સમય મર્યાદામાં લેણું રિકવર થતું નથી, પરત જલ્દી નાણાં આવતા નથી. એ હિસાબો હશે તો આપણને ખબર પડશે. જુદા જુદા ખાતા ઉપરથી ખબર પડે કે કોઈ વેપારીને આપણે માલ આપેલો છે કોઈ ગ્રાહકને, તો એની પાસેથી જે 20-25 દિવસે પૈસા આવવા જોઈએ એ પૈસા 6 મહિના થવા છતાંય આવતા નથી. તો આવી પરિસ્થિતિમાં શું થાય છે કે આપણી આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ જાય છે. તો આ બધી જાણકારી ફક્ત આપણને હિસાબી પદ્ધતિ હોય તો જ મળે છે. તો અગત્યનો હેતુ એ પણ છે કે નફો, નુકસાન અને આર્થિક પરિસ્થિતિ પર અસર કરતા પરિબળોની આપણે જાણકારી મેળવી શકીએ છીએ. ચોથું, કરવેરાની જવાબદારી માટે. જ્યારે આપણે બિઝનેસ કરીએ છીએ ત્યારે જુદા જુદા પ્રકારના ટેક્સ ભરવાની આપણી જવાબદારી થાય છે. જીએસટી હોય કે ઇન્કમ ટેક્સ હોય, આ કેટલા રૂપિયા ભરવાના એ કેવી રીતે નક્કી કરી શકીશું? તો એ હિસાબોને આધારે જ નક્કી કરી શકીએ. જીએસટીની અંદર, એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી, એની અંદર દર 3 મહિને પત્રક કે વાર્ષિક પત્રક જે કંઈ ભરવાના થતા હોય એ કેવી રીતે ભરવા, એના આધારે ટેક્સ કેટલો ભરવો. તો જો આપણે ચોક્કસ હિસાબો લખેલા હશે તો એ હિસાબોને આધારે આપણે કરવેરા ભરવાની રકમ નક્કી કરી શકીશું. અને વર્ષને અંતે ઇન્કમ ટેક્સ પણ ભરવાનો થતો હોય તો ઇન્કમ ટેક્સ કેટલો ભરવાનો થાય તો હિસાબો લખેલા હશે તો હિસાબોને આધારે જ આપણે એની રકમ નક્કી કરી શકીએ. માટે કરવેરાની જવાબદારી જે અદા કરવાની છે એના માટે પણ હિસાબી પદ્ધતિ રાખવી જરૂરી છે. તો એ પણ એનો એક હેતુ છે. હેતુ નંબર 5, દેવાનું પ્રમાણ જાણવા. એટલે કે પેઢીની અંદર દેવા કેટલા છે આ જાણવું હોય તો શું કરવું પડે? આપણે ચોક્કસ પ્રકારે હિસાબો રાખવા પડે. એટલે કે આપણે જે ખરીદી કરેલી છે એ ખરીદી ઉધાર કરીએ છીએ તો એની સામે આપણે કેટલા રૂપિયા ચૂકવવાના છે એ જાણવું હોય તો આપણી પાસે હિસાબો હશે તો જાણી શકાશે. એટલે કે એનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે આપણે હિસાબો રાખવા જરૂરી છે. જેમ દેવાનું પ્રમાણ જાણવા હિસાબો રાખવા જરૂરી છે તેમ લેણાનું પ્રમાણ પણ આપણે હિસાબો ઉપરથી જાણી શકીએ છીએ. એટલે કે જો આપણે લેણાનું પ્રમાણ જાણવું હશે તો હિસાબો રાખવા જરૂરી છે. તો એ હિસાબી પદ્ધતિનો એ પણ એક હેતુ છે કે જેના આધારે આપણે લેણાનું પ્રમાણ જાણી શકીએ. તો લેણું એટલે શું? કે આપણે જે ઉધાર વેચાણ કરેલું હશે એના આધારે શું થશે? દેવાદારો ઊભા થશે. તો એ દેવાદારો કેટલા છે તો એ જાણવા માટે શું જોઈશે? હિસાબો લખેલું હશે તો ખબર પડશે ને કે આટલા રૂપિયા ટોટલ આપણે દેવાદારો પાસેથી લેવાના છે. અને આ પ્રમાણ એટલે ટકાવારી પ્રમાણ, કે દેવું અને લેણું, દેવાની સામે લેણું કેટલું છે, લેણાની સામે દેવું કેટલું છે, મિલકતોની સામે દેવા કેટલા છે, બરોબર, ખરીદીની સામે લેણું, વેચાણની સામે લેણું કેટલું છે. આ જે ગુણોત્તરો છે, ગુણોત્તરો તમારે ધોરણ 12માં શીખવાના આવવાના છે. તો એ ગુણોત્તરોનું પ્રમાણ જો જાણવું હશે તમારે
તો એના માટે હિસાબો બહુ જ જરૂરી છે. માટે હિસાબી પદ્ધતિનો આ પણ એક અગત્યનો હેતુ છે કે દેવાનું પ્રમાણ અને લેણાનું પ્રમાણ આપણે જાણવા માટે હિસાબો રાખવા જોઈએ. 7 નંબર અગત્યનું નફાકારકતા માપવા. આપણે જે કંઈ બિઝનેસ કરીએ છીએ શા માટે કરીએ છીએ? નફો કમાવા કરીએ છીએ ને. તો આપણે જે બિઝનેસ કરીએ છીએ એમાં અમુક ચોક્કસ સમયગાળામાં કેટલો નફો થઈ કે કેટલી ખોટ થઈ એ જાણવું હોય તો હિસાબો સિવાય આપણે જાણી શકતા નથી. એમને આપણે અંદાજ લગાવી શકતા નથી. અમુક વાર આપણો અંદાજ ખોટો પણ પડે, કારણ કે અસંખ્ય વ્યવહારો હોય. જુદા જુદા વ્યવહારોને આધારે છેલ્લે જ્યારે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ ત્યારે આપણને આપણો કાચો નફો કે ચોખ્ખો નફો જાણવા મળે છે. તો એ નફાકારકતા કેટલી, મતલબ કાચો નફો થયો તો વેચાણના કેટલા ટકા થયો, તો એ માટે શું કરવું પડશે? આપણે વેપાર ખાતું તૈયાર કરવું પડશે કે જેની અંદર આપણે કુલ વેચાણની રકમ નક્કી કરવી પડશે અને એના આધારે જે નફો થયો છે એ નફાના આધારે વેચાણ ઉપર કેટલા ટકા નફો બેસે છે એ નક્કી કરવું પડશે. એવી જ રીતે કુલ ગ્રોસ નફા પછી નેટ નફો, ચોખ્ખો નફો આપણે કેટલો થયો તો એના માટે શું કરીશું? આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરીશું કે જે કાચો નફો છે એમાંથી ધંધાના આખા વર્ષ દરમિયાન કેટલા ખર્ચાઓ થયા એ ખર્ચાઓ આપણે લખી અને એમાંથી બાદ કરીશું અને ત્યારબાદ આપણને જે નફો મળશે એ વેચાણના કેટલા ટકા છે એ જાણવું હશે તો આપણે વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું તૈયાર કરવું પડે. આમ નફો કે ખોટ જાણવા અથવા એનું પ્રમાણ જાણવું હોય આ બહુ ખૂબ જ જરૂરી બાબત છે ધંધા માટે કે કેટલા ટકા કંપની ચોખ્ખો નફો કે કાચો નફો કરે છે. તો એ જાણવા માટે હિસાબી પદ્ધતિ ખૂબ જ જરૂરી છે. હિસાબો રાખવા ખૂબ જ જરૂરી છે. 8 નંબર આર્થિક પરિસ્થિતિ જાણવા. ધંધાની આર્થિક પરિસ્થિતિ જો જાણવી હોય તો તમારે હિસાબો રાખવા જરૂરી છે. કોઈ પણ કંપનીની આર્થિક પરિસ્થિતિ તેના પાકા સર્વેયા ઉપરથી જાણી શકાય છે. કોઈ પણ કંપનીનું પાકું સર્વેયું હોય ને તો કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય અને કોઈ પણ કંપનીનું પાકું સર્વેના હાથમાં હોય તો એ ફક્ત 5 જ મિનિટની અંદર એ ધંધાની આર્થિક પરિસ્થિતિનું ચિત્ર તમારી સમક્ષ રજૂ કરી શકે. કારણ કે જે પાકું સર્વે છે એની અંદર ધંધાની તમામ મિલકતો અને દેવાઓની જાણકારી આપેલી હોય છે. સાથે સાથે મૂડી અને અનામતોની જાણકારી આપેલી હોય છે. તો એના આધારે ધંધાની આર્થિક પરિસ્થિતિ ત્યાં નક્કી થઈ જાય છે કે આ પેઢી સદ્ધર છે કે મધ્યમ કક્ષાની છે કે દેવામાં ડૂબેલી છે. તો એ આર્થિક પરિસ્થિતિ શાના ઉપરથી જાણી શકાય? પાકા સર્વેયા ઉપરથી. અને પાકું સર્વેયું એ આપણી હિસાબી પદ્ધતિનો એક ભાગ છે. એટલે કે હિસાબો બનાવવા જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ ત્યારે સૌથી છેલ્લે આપણે પાકું સર્વેયું તૈયાર કરીએ છીએ અને એના આધારે આપણે ધંધાની આર્થિક પરિસ્થિતિ આપણે જાણી શકીએ છીએ. તો એ રીતે આર્થિક પરિસ્થિતિ જાણવાનો હેતુ પણ હિસાબી પદ્ધતિનો રહેલો છે. છેલ્લો જે હેતુ છે ભૂલો અને છેતરપિંડી શોધવાને રોકવાનો. આ પણ એક મહત્વનો હેતુ છે કે જેથી કરીને ધંધામાં જો આપણે ભૂલો ઓછી કરવી છે, ચોરી, ગુનાઓ, છેતરપિંડીઓ રોકવી છે તો આપણે શું કરી શકીએ કે એના હિસાબોના આધારે આ બધું રોકી શકીએ. જો હિસાબો લખેલા હશે તો ક્યાંક ભૂલ થઈ હશે તો એ નાણાકીય ભૂલો આપણે શોધી શકીશું. ક્યાંક ચોરી થઈ હશે કોઈ વસ્તુની તો આપણી પાસે જો હિસાબો લખેલા હશે તો એ આપણે શોધી શકીશું કે ભાઈ આટલા રૂપિયા અહીંયા હોવા જોઈએ તો આટલા રૂપિયા નથી. આ વ્યક્તિ પાસેથી આટલા રૂપિયા આવેલા પણ એમાં નોંધ થઈ નથી તો ક્યાં ગયા? તો એ બે વ્યવહારોની જો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચકાસણી કરીએ તો એ આપણે ભૂલો શોધી શકીએ છીએ અને ભવિષ્યમાં આવી ભૂલો થતી આપણે રોકી શકીએ. શેના આધારે? ફક્ત ને ફક્ત હિસાબી પદ્ધતિના આધારે. તો આ રીતે આ હિસાબી પદ્ધતિના હેતુ થયા. હવે મિત્રો જુઓ આ હેતુઓ એ જ એના ફાયદા બને છે. ધારો કે કાયમી નોંધ, તો હિસાબી પદ્ધતિનો ફાયદો શું કે કાયમી નોંધ રાખી શકાય. બીજો ફાયદો શું કે હિસાબી અસર જાણી શકાય. ત્રીજો ફાયદો શું કે અસર કરતા પરિબળો જાણી શકીએ છીએ. ચોથો ફાયદો કે કરવેરાની જવાબદારી નક્કી કરી શકીએ. પાંચમો દેવાનું પ્રમાણ જાણી શકીએ, લેણાનું પ્રમાણ જાણી શકીએ. એમ નફાકારકતા આપણે જાણી શકીએ છીએ. ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે. ભૂલો અને છેતરપિંડીઓ રોકી શકાય છે. તો આ તમામ જે હેતુઓ છે એ જ એના ફાયદા થાય છે. એટલે કે જ્યારે તમારે હેતુઓ લખવાના આવે કે ફાયદા લખવાના આવે તો એ પ્રમાણે તમારે ખાલી વાક્યમાં ફેરફાર કરી અને આ મુદ્દાઓના આધારે તમે એના હેતુઓ અને એના ફાયદા લખી શકો. આ સિવાયના વધારાના કે જે 3-4 ફાયદા છે તમને પાઠ્યપુસ્તકમાં અલગથી બધા ફાયદા લખ્યા છે. અહીંયા મેં તમને ભેગા સમજાવી દીધા. એટલે કે એ સિવાયના કંઈ જે ફાયદાઓ છે એ આપણે 4-1 ફાયદા વધારાના છે એટલે જોઈ શકીએ. કે હિસાબી પદ્ધતિનો બીજો મુખ્ય ફાયદો શું કે પુરાવા તરીકે આપણે એને દર્શાવી શકીએ છીએ કે જ્યારે કોઈ વિખવાદ ઊભો થયો, ધારો કે ભાગીદારી પેઢી છે એમાં કોઈ મેટર ઊભી થઈ ભાગીદારો વચ્ચે, તો
હિસાબો તમારી પાસે હશે તો એ વખતે તમે કોર્ટમાં હિસાબોને પુરાવા તરીકે રજૂ કરી શકો. કોઈ ભાગીદાર તમારી પાસે ડિમાન્ડ કરે છે કે મારે તો આટલા રૂપિયા નફો લેવાનો છે, તો જો તમે હિસાબો લખેલા હશે ને હિસાબોમાં એ ભાગીદારનો ભાગ દર્શાવેલો હશે તો તમે પુરાવા તરીકે રજૂ કરી શકો કે આ ભાગીદારને મળતો ભાગ અમે આપી દીધેલો છે. તો એક જરૂરી પુરાવા તરીકે જ્યારે કોર્ટ મેટર થાય છે તો કોર્ટમાં પુરાવા તરીકે પણ આપણા હિસાબો ઉપયોગી છે. તો એનો એક મોટો ફાયદો છે. બીજું, હિસાબોની તુલના, એટલે કે આપણે આપણા હિસાબો જો રાખતા હોઈએ તો ભૂતકાળના વર્ષો સાથે આ વર્ષના હિસાબોને તુલના કરી શકીએ છીએ કે ભૂતકાળમાં પરિસ્થિતિ ધંધાની શું હતી ને અત્યારે શું પરિસ્થિતિ છે. એટલે કે હાલ પેઢી ભૂતકાળના કરતાં આગળ જઈ રહી છે, નફો કરી રહી છે, વિકાસ કરી રહી છે કે ઉતરતી કક્ષામાં, તો એના આધારે જુદા જુદા આર્થિક નિર્ણયો પણ લઈ શકાય છે, મૂલ્યાંકન કરી શકીએ છીએ આપણે. એટલે કે હિસાબોની જો તુલના કરવી હશે, ભૂતકાળના વર્ષોની પેઢીના આર્થિક પરિસ્થિતિની જો તુલના તમારે કરવી હશે ભૂતકાળના વર્ષો સાથે, તો હિસાબી પદ્ધતિ હશે, હિસાબો લખેલા હશે તો જ આપણે તુલના કરી શકીએ. ત્રીજું, નૈતિક અંકુશ. જેમ પેલું જે આપણો હતો ને છેતરપિંડી કે ભૂલો રોકી શકાય, તો એ નૈતિક અંકુશની બાબત થઈ છે કે નૈતિક અંકુશ કેવી રીતે રાખી શકો કે હિસાબી પદ્ધતિ રાખવાથી કંપનીના જે કંઈ કર્મચારીઓ છે એ લોકોના ધ્યાનમાં શું આવે છે કે કંપનીમાં પેઢીમાં હિસાબોનું ચોક્કસપણે લખવામાં આવે છે અને ખૂબ જ ઊંડાણપૂર્વક હિસાબો લખવામાં આવે છે. એવી બાબત કર્મચારીઓને ધ્યાનમાં આવે એટલે ઓટોમેટિક કોઈ ચોરી કે ઉચાપત થતી હોય તો એના ઉપર મહદઅંશે અંકુશ આવી જાય છે. જે લોકો ચોરી અથવા ઉચાપત કરવાની ઈચ્છા ધરાવતા હોય એ લોકો ત્યાં પહેલા સ્ટેપે તો અટકી જ જાય છે કે ઊભા રહો ભાઈ, અહીંયા હિસાબો લખાય છે, ક્યાંક આપણે પકડાઈ જઈશું. તો એ રીતે આ બાબતો પરનો નૈતિક અંકુશ આપણે હિસાબી પદ્ધતિથી રાખી શકીએ છીએ. બરાબર. ચોથી બાબત, સુધારાત્મક પગલાં. જેમ આપણે હિસાબોની તુલનાની વાત કરીને તો હિસાબી તુલના કરી શકીએ, તો હિસાબી તુલનાને આધારે એટલે કે જુદા જુદા વર્ષોના જે પરિણામો છે એ પરિણામોને આપણે સરખાવીએ તો એ સરખાવી અને કયા સુધારાત્મક પગલાં લેવા છે એ આપણે નક્કી કરી શકીએ. સાથે સાથે હિસાબોના આધારે આપણને ભૂલો ખબર પડે કે કઈ કઈ ભૂલો આપણે કરેલી છે તો એ ભૂલો શોધી શકીએ છીએ અને ભૂલો શોધી અને નેક્સ્ટમાં ભૂલો ન થાય એના માટે સુધારાત્મક પગલાં આપણે લઈ શકીએ છીએ. તો આમ આ હિસાબી પદ્ધતિના ફાયદાઓ, હેતુઓ આપણે ખૂબ સારી રીતે ભણ્યા કે એ પણ તમારે એક એક વાક્યમાં તમારે જવાબ આપવાના છે. હું તમને ગૃહ કાર્ય આજે આપવાનું છું એમાં તમારે તમામના એક એક વાક્યમાં જવાબ, એટલે કે આ જે કંઈ મુદ્દાઓ છે મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના, મુદ્દાઓને આધારે તમે સરસ રીતે લખી શકો. એટલે કોઈ પણ બાબત જ્યારે તમે થિયરીમાં હોય, એકાઉન્ટ વિષય હોય, એસપી વિષય હોય કે વાણિજ્ય વ્યવસ્થાનો, ખાસ કરીને વાણિજ્ય વ્યવસ્થાના વિષયમાં મુદ્દાઓ અગત્યના છે. મુદ્દાઓને આધારે તમે એને વિસ્તૃત રીતે ડિસ્ક્રિપ્ટિવ રીતે લખી શકો છો. એટલે કે મુદ્દો યાદ રાખવો જરૂરી છે. પ્રશ્નના આધારે તમે મુદ્દો કંઈ યાદ રાખ્યો, અહીંયા તમને ફક્ત એક મુદ્દો યાદ રહ્યો, નૈતિક અંકુશ. તો હિસાબી પદ્ધતિનો ફાયદો, નૈતિક અંકુશ એટલે શું? એટલે કે નૈતિક અંકુશ એટલે ખ્યાલ આવ્યો ને કે લોકો વિચાર કરે છે કોઈ પણ ગુનો કરતા પહેલા, તો નૈતિકતાની બાબત ત્યાં આવે છે કે સાલો હું કરીશ તો હું પકડાઈ જઈશ. તો નૈતિક અંકુશ એક શબ્દ યાદ રહે છે, તો એના આધારે તમે એના વિશે લખી શકો છો. તો મુદ્દાઓ ખાસ યાદ રાખવા. તો મુદ્દાઓ યાદ રાખવા માટે તમે એની કોઈ પદ્ધતિ પણ અજમાઈ શકો છો. આપણે અહીંયા નામાના મૂળતત્વો વિષયમાં એટલી બધી થિયરી પૂછાતી નથી, પરંતુ વાણિજ્ય વ્યવસ્થા જેવા વિષયમાં તમારે મુદ્દાઓ યાદ રાખવા માટે એના તમે સૂત્રો બનાવી શકો છો. હાલ તો વાણિજ્ય વ્યવસ્થા વિષય નથી, પણ ભવિષ્યમાં જો હું વિડીયો લેસન વાણિજ્ય વ્યવસ્થા વિષય ઉપર તૈયાર કરીશ તો આ બાબત તમને ચોક્કસ સમજાવીશ કે કેવી રીતે મુદ્દાઓને યાદ રાખવા અને મુદ્દાઓને આધારે આપણે લખાણ કરવું. હાલ પૂરતા આપણે હવે જોઈશું હિસાબી પદ્ધતિની મર્યાદાઓ. ફાયદાઓ જોયા બાદ એની મર્યાદાઓ હોય ને, કોઈ પણ એક સિક્કાની બે બાજુ હોય છે, ફાયદાઓ હોય અને મર્યાદાઓ પણ હોય છે. તો અહીંયા આની મર્યાદાઓ કઈ? તો કે પહેલી મર્યાદા છે કે બિન નાણાકીય વ્યવહારો. આપણું લક્ષણ શું કે હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો નોંધાય છે એનું મૂલ્યમાં, નાણાકીય મૂલ્યમાં માપન થાય એવા વ્યવહારો જ આપણે નોંધીએ છીએ. જેનું આપણે નાણાંમાં માપન કરી શકતા નથી એવા વ્યવહારોને આપણે નોંધતા નથી. તો એ એની મર્યાદા બને છે. કેમ? ધારો કે કોઈ સ્ટાફ છે આપણો, એની પાસેના ગુણો છે, કોઈ પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા, તો એની નોંધ આપણે લઈ શકતા નથી. એ લોકોને આધારે આપણો ધંધો વધારે ચાલે છે, સારો એવો ચાલે છે. કોઈ આપણી પાસે બહુ જ જૂનો સ્ટાફ હોય, પ્રમાણિક હોય, વફાદાર સ્ટાફ હોય, ખૂબ જ મહેનતુ સ્ટાફ હોય કે જેના આધારે આપણો ધંધો દિવસે ને દિવસે વિકાસ પામતો હોય, ગ્રોથ કરી શકતો હોય, પરંતુ એને આપણે નાણાંમાં માપતા નથી અને એનો આપણે એમાં નોંધ કરી શકતા નથી. તો આ હિસાબી પદ્ધતિની એક
ખાસ બાબત છે કે જે ગુણોને આપણે ઉપેક્ષા કરીએ છીએ. એવી રીતે કોઈ સારામાં સારો વ્યક્તિ હોય, સારો મેનેજર હોય અને સારું કાર્ય કરતો હોય, એના કારણે પેઢી આગળ જતી હોય અને જો એ નોકરી છોડીને જતો રહે તો એના આધારે પેઢીને નુકસાન તો જવાનું ને, કારણ કે એને કૌશલ્ય હતું, કૌશલ્યનો લાભ મળતો બંધ થઈ ગયો. એના આધારે પેઢીને નુકસાન થવાની શક્યતાઓ વધી જાય. તો એ બાબત આપણે નોંધી શકતા નથી, કારણ કે એનું નાણાંમાં મૂલ્ય નથી આંકી શકતા ને કે ભાઈ પ્રમાણિકતા છે તો કેટલા રૂપિયાની પ્રમાણિકતા છે, વફાદારી કેટલા રૂપિયાની વફાદારી, એના આધારે કેટલો ફાયદો થયો ચોક્કસ નક્કી કરી શકતા નથી. માટે એને આપણે અંદર લખી નથી શકતા વ્યવહારોમાં, જે આની એક મર્યાદા બને છે. બીજી મર્યાદા કે નાણાંનું સ્થિર મૂલ્ય, એટલે કે હિસાબી પદ્ધતિમાં નાણાંનું મૂલ્ય સ્થિર રહેશે એવી ધારણા કરી લેવામાં આવે છે. એટલે કે આ એની એક મોટી મર્યાદા બને છે. એટલે કે શરૂઆતમાં ધારો કે મિલકતો આપણી પાસે છે 50,000 રૂપિયાની, તો એ 50,000 રૂપિયાને 50,000 રૂપિયા જ રહેશે એવું આપણે નક્કી કરીએ કે 10 વર્ષ પછી પણ આપણે એની ચોપડે 50,000 રૂપિયા નક્કી કરેલા છે કે મિલકતો કેટલી, કે મકાન 50,000 રૂપિયા છે, બરાબર, ફર્નિચર 50,000 રૂપિયા છે. પણ મકાનની કિંમત આપણે જોઈએ છીએ કે દિવસો જતા જાય તેમ વધતી જતી હોય છે મોટાભાગે. તો અહીંયા હિસાબોમાં તો એટલી ને એટલી જ દર્શાવાય છે 50,000ના 50,000 રૂપિયા. તો એનું મૂલ્ય સ્થિર ગણી લેવામાં આવે છે કે જે ખરેખર આર્થિક પરિસ્થિતિ રજૂ કરવા માટે મહત્વનું સાબિત થતું હોય છે કે જેથી કરીને આપણે તો 50,000 દર્શાય, ખરેખર તો એની મિલકત એ વખતે મિલકતની કિંમત 5 લાખ રૂપિયા થઈ ગઈ હોય 50,000ના 10 વર્ષ પછીના ગાળામાં. તો 50,000 ચોપડે તો 50,000 જ દેખાય છે ને, પણ ખરેખર કેટલા છે 5 લાખ રૂપિયા. જો આપણે 5 લાખ રૂપિયા દર્શાવી શકતા હોત તો આપણે પેઢીની સદ્ધરતા વધારે સારી રીતે દર્શાવી શકીએ, પણ એવું અહીંયા શક્ય બનતું નથી. તો એ પણ આપણે હિસાબી પદ્ધતિની મર્યાદા છે. ત્રીજી, ઐતિહાસિક બનાવો, એટલે કે આપણને ખબર છે કે હિસાબી પદ્ધતિમાં કેવા ઐતિહાસિક બનાવો નોંધાય છે, એટલે કે ભૂતકાળના બનાવો નોંધાઈ તો જાય, પરંતુ જો કંઈ ભૂલ થઈ ગયેલી હોય તો એને સુધારી શકતા નથી. કે જે બની ગયું એ નોંધાઈ ગયું, પછી એને આપણે સુધારી શકાતું નથી. વેચાઈ ગયું, 500 રૂપિયાની ખોટ ખાઈને વેચી નાખ્યું તો વેચી નાખ્યું, પછી એને આપણે સુધારી શકાતું નથી. તો એ પણ આપણી એક મર્યાદા. બીજું, બજાર કિંમતની અવગણના. જેમ ઉપર વાત કરી ને નાણાંના સ્થિર મૂલ્યમાં કે બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે, એટલે કે અહીંયા ચોપડે કિંમતો જ ધ્યાનમાં લેવામાં આવે છે. જમીનની કિંમત ચોપડે કિંમત હોય એટલી જ આ વર્ષે પણ ગણવામાં આવે છે, જ્યારે બજાર કિંમત એની અલગ હોય છે. તો અલગ કિંમત આપણે ધ્યાનમાં લેતા નથી. તો આ પણ એની એક મર્યાદા છે. અંદાજોનો ઉપયોગ. હિસાબી પદ્ધતિમાં અમુક બાબતોમાં અંદાજોનો ઉપયોગ કરવામાં આવે છે. અંદાજો એટલે ધારો કે અમુક ગણતરી હોય, જેવી કે કઈ દેવાદારો ઉપર ગાલખાદ અનામતની ગણતરી. તો ગાલખાદ અનામતના આપણે અમુક ટકા ગણીએ કે દેવાદારોના 10%. તો 10% શું? અંદાજ. એટલે કે 10% એટલે કે આપણે ગાલખાદ પડવાની શક્યતા આપણે 10% અંદાજી લીધી છે, બરોબર. ખરેખર તો આ ભૂતકાળના આધારે જ અંદાજ બનતા હોય છે, એટલે અમુક દ્રષ્ટિએ અંદાજ આપણા સાચા હોય પણ ચોક્કસ હોતા નથી. એટલે જો અંદાજો બાંધવામાં જો આપણે ભૂલ કરીએ તો આપણે હિસાબી પદ્ધતિ એ ભૂલ ભરેલી સાબિત થશે. એટલે કે ગાલખાદ ધારો કે આપણે નક્કી કરીએ કે 5% ગાલખાદ અનામત રાખવી, એટલે કે દેવાદારો પાસેથી 5% ગાલખાદ પડવાની શક્યતા છે અને એના માટે પહોંચી વળવા માટે આપણે અનામત કરીએ છીએ. પરંતુ આપણો જો અંદાજ ખોટો હોય, 5%ની જગ્યાએ જો 8% કે 10% સુધી ગાલખાદ પહોંચી જતી હોય તો આપણો અંદાજ ખોટો પડ્યો, તો અનામત આપણે ઓછી ઊભી કરી એટલી, તો એ વખતે આપણને ત્યાં તકલીફ ઊભી થશે. માટે આ અંદાજોનો ઉપયોગ કરવામાં આવે છે હિસાબી પદ્ધતિમાં. કોઈ ચોક્કસ બાબત ચોક્કસ ટકાવારી હોતી નથી, એ પણ આપણી એક મર્યાદા છે. છઠ્ઠું, બેવડા ધોરણો. અહીંયા હિસાબી પદ્ધતિમાં બેવડા ધોરણો છે. એક બાજુ એમ કહીએ છીએ કે ભાઈ બજાર કિંમત ધ્યાનમાં નથી લેવાની, ચોપડે કિંમત, અને એક બાજુ કહીએ છીએ કે ભાઈ ચાલુ કિંમત ધ્યાનમાં લેવાની છે. તો આ બાબત ક્યાં રિફ્લેક્ટ થાય છે કે નફા નુકસાન ખાતું જે કંઈ બનાવીએ છીએ એ આપણે ચાલુ કિંમતોએ બનાવીએ છીએ, જ્યારે પાકું સરૈયું એ આપણે પડતર કિંમતે, ઐતિહાસિક કિંમતે બનાવાય છે. તો અહીંયા બેવડા ધોરણો થયા. એક પત્રકમાં તમે ચાલુ કિંમત ધ્યાનમાં લો છો અને બીજા પત્રકમાં તમે ઐતિહાસિક પડતર કિંમત ધ્યાનમાં લો છો. તો અહીંયા બેવડા ધોરણો થાય છે. એ પણ હિસાબી પદ્ધતિની આપણી એક મર્યાદા સાબિત થાય છે. તો આજે આપણે આ વિડીયો લેક્ચરમાં લક્ષણો ભણ્યા, ફાયદા, મર્યાદા, હેતુઓ, આટલી બાબતો આપણે આજે ભણ્યા છીએ. તો એ બાબતને લગતું ગૃહ કાર્ય પણ તમને આપી દઉં. તો આજનું જે ગૃહ કાર્ય છે આપણું, એ તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના કે જેની અંદર
પ્રશ્ન 1 હિસાબી પદ્ધતિની વ્યાખ્યા. તમારે વ્યાખ્યા નંબર 1 આપવાની છે અને એ વ્યાખ્યા તમારે ખૂબ જ સારી રીતે તૈયાર કરી લેવાની છે. પ્રશ્ન નંબર 2 હિસાબી પદ્ધતિના લક્ષણો. તમારે દરેક લક્ષણ એક એક વાક્યમાં લખવાનું છે. જે કંઈ સાથે 7 લક્ષણો છે એને તમારે એક એક વાક્યમાં, મેં તમને જે વિડીયોમાં છેલ્લે જે એક વાક્યનું લક્ષણ દર્શાવેલું છે એ જ તમારે જવાબમાં લખવાનું છે. બરાબર. ત્રીજું, હિસાબી પદ્ધતિની પ્રક્રિયાના 6 તબક્કા જણાવો. અહીંયા તમારે ફક્ત તબક્કા જણાવવાના છે. પેલું જે આપણે તબક્કાનું ચક્ર બનાવ્યું ને એ ચક્રમાં રહેલા તબક્કા. તો પહેલો તબક્કો કે વ્યવહારોની નોંધ કરવી. તમારે આખું લખવાનું કે વ્યવહારોની નોંધ કરવી. બીજો તો કે વ્યવહારોનું વર્ગીકરણ કરવું. તો આ રીતેના તમારા 6 તબક્કા તમારે જણાવવાના છે. ચોથું, હિસાબી પદ્ધતિના હેતુ કે ફાયદા એક એક વાક્યમાં જણાવવાના છે. એટલે કે આપણે જે હેતુઓ અને ફાયદા જોયા, હેતુઓ જે કંઈ આપણે 9 જોયા અને ફાયદા બીજા વધારાના 4 જોયા, આ બધી જ બાબતો એક એક વાક્યમાં તમારે જણાવી દેવાની છે. એટલે 9 અને બીજા 4 13, ટોટલ 13 ફાયદા તમારે એક એક વાક્યમાં જણાવવાના છે. અને છેલ્લું, હિસાબી પદ્ધતિની મર્યાદાઓ તમારે એક એક વાક્યમાં જણાવવાની. કે છેલ્લે આપણે જે કંઈ મર્યાદાઓ જોઈ બેવડા ધોરણો સુધીની 6, એ 6 મર્યાદાઓ પણ તમારે એક એક વાક્યમાં જણાવવાની છે. તો આજના ગૃહ કાર્યમાં બસ આટલું જ. હવે પછીના વિડીયો લેસનમાં આપણે ફરીથી મળીશું આગળના અભ્યાસને અનુલક્ષીને. ત્યાં સુધી આપેલું ગૃહ કાર્ય ખૂબ સારી રીતે કરો. કોરોના મહામારીથી બચો, સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને અભ્યાસ કાર્ય કરો. સાથે સાથે આ ચેનલને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચે માટે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ કહો. ઓકે, તો બહુ ઝડપથી મળીશું નેક્સ્ટ વિડીયો લેસનમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.